નમસ્કાર મિત્રો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રાજીનામું કેમ ધરી દીધું? શું સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કે પછી રાજીનામું માંગવામાં આવ્યું છે? ધીમે ધીમે શું તેમને કોરાણે કરવામાં આવશે કે પછી સંગઠનમાં સ્થાન આપવામાં આવશે? શું છે માહિતી? તેમનો અતીત શું કહે છે, તેમનો ભૂતકાળ શું કહે છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું જેઠાભાઈ ભરવાડ વિશે. જેઠાભાઈ ભરવાડ ગુજરાતનો એ ચહેરો, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એ ચહેરો કે જેઓ વિધાનસભા બદલાઈ છે, 2017ની હોય, 2012ની હોય, પરંતુ તેની પરિસ્થિતિ નથી બદલાતી. 1998થી જેઠાભાઈ ભરવાડ સતત જીતી રહ્યા છે. પહેલા સમાજવાદી પાર્ટીથી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાંથી. અને આ જેઠાભાઈ ભરવાડ આટલા વર્ષોથી જીતી રહ્યા છે, તેના પરથી તમે સમજી શકો કે કેટલા દિગ્ગજ નેતા તેઓ છે. અણિયાદ ગામમાં તેમનો જન્મ થયો, 1950માં તેમનો જન્મ થયો, એટલે કે 75 વર્ષની ઉંમર તો તેમની થઈ ચૂકી છે. એટલે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર નેતામાં પણ તેમનું સ્થાન છે અને વર્ષોથી ધારાસભ્ય તરીકે જીતે છે. એટલા માટે એક દિગ્ગજ અને બાહુબલી નેતાનું પણ સ્થાન તેઓ ધરાવે છે. ફક્ત ગુજરાત વિધાનસભાની વાત નથી, આ જેઠાભાઈ ભરવાડ સહકાર ક્ષેત્રમાં પણ પગપેસારો કરી ચૂક્યા છે. એ પંચામૃત ડેરીમાં ચેરમેન તરીકે વાત હોય, પછી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કામ કરવાનું હોય, તેમાં ચેરમેનનો હોદ્દો હોય, કે પછી નાફેડ હોય, તે સહકારમાં પણ મજબૂત પકડ ધરાવે છે. પરંતુ સવાલ એ છે, વાત એ છે કે અચાનક તેમણે રાજીનામું કેમ ધરી દીધું? ઉપાધ્યક્ષનું પદ જો ફક્ત બેસવા માટે હતું, ઉપાધ્યક્ષના પદમાં કંઈ કામ નહોતું, તો પછી કામની વાત કેમ કરવામાં આવે છે? કંઈ કામ કરવાનું જ નહોતું તો પછી એમાં શું મુશ્કેલી હતી? 2 વર્ષ 3 વર્ષ નીકળે, એમ વધુ વર્ષો નીકળી જતા, આવનાર દિવસમાં ફરી નવું આખું સંગઠન આવત, નવી બોડી આવત અને ત્યારબાદ તેમાં પણ ફેરફાર થતો. પરંતુ આ સમયે કેમ રાજીનામું આપવું પડ્યું? તેઓ રાજીનામું આપે છે પહેલા મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની મુલાકાત. એ પણ શું દર્શાવે છે? તમે જુઓ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત છે. આજની તારીખે 160થી પણ વધુ ધારાસભ્ય, સહકાર ક્ષેત્રમાં પણ એમની બોડી, જિલ્લા પંચાયતમાં દબદબો, પછી બીજું જોવે શું? પરંતુ વાત એ છે કે જેટલી મોટી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં થઈ છે, જેટલા વધુ ધારાસભ્યો, સહકાર ક્ષેત્રમાં વધુ ચેરમેન જેટલું થયું છે, તેટલા ઝઘડા પણ વધ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પરિવાર વધે તો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓને એ જવાબદારી વધી જતી હોય છે કે આમાંથી કોને આગળ કરવા, કોને કટ્ટુ સાઇઝ કરી પાછળ કરવા, કોને કોરાણે કરવા અને કોને કહી દેવું કે ભાઈ હવે બસ બહુ થયું, હવે તમે કાં તો સંગઠનમાં કામ કરો અથવા તો પાર્ટીને મદદ કરો. હવે તમે કોઈ બીજા હોદ્દાની આશા ન રાખતા. પાર્ટીએ તમને ઘણું આપ્યું અથવા તો તમે પાર્ટીને ઘણું આપ્યું, પણ હવે એ મિજાજ નથી તમારામાં કે તમે અમને મદદ કરી શકો. હવે સમય નથી કે પાર્ટી તમારા પર નિર્ભર હોય. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ઘણા નેતાઓને આ જ રીતે ધીરે ધીરે સાઇડલાઇન કરવામાં આવ્યા, મોટા મોટા હોદ્દાઓમાં કાપી નાખવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીની સામે બ્યુગલ ફૂંકતા આજની તારીખે પણ તેઓ વિચારે છે ભારતીય જનતા પાર્ટીની સામે પડવું કે નહીં. ઘણા પડે છે, ઘણા બોલે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તેને અવગણી નાખે છે, ઇગ્નોર કરે છે સીધી રીતે. મોટા મોટા સિનિયર નેતાઓ, નીતિનભાઈ પટેલ જેવા નેતાઓ હોય, મનસુખ વસાવા જેવા નેતાઓ હોય, કઈ ફરક ભારતીય જનતા પાર્ટીને ન પડતો હોય તેવું આપણને લાગે કે આટલા વર્ષોથી આ જીતે છે, આટલા જૂના નેતા છે, આટલું મોટું નિવેદન આપે, શું ભારતીય જનતા પાર્ટી આમને કંઈ કહેતી નહીં હોય? પરંતુ એ બધો રણનીતિ અને કૂટનીતિનો ભાગ હોય છે. પરંતુ જ્યારે જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું ત્યારે સૌથી પહેલો સવાલ એ હતો કે સહકાર ક્ષેત્રમાં પણ તેમનો એક પગ હતો અને એક પગ તેમનો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સક્રિય રાજકારણમાં પણ હતો. આવનાર દિવસમાં શું જેઠાભાઈને લોટરી લાગવાની હતી? આવનાર દિવસમાં શું મોટું પ્રમોશન થવાનું હતું? અને જેઠાભાઈ ભરવાડના પ્રમોશનના વાત સાથે જ તે વચ્ચે
તેમને શું કાપી નાખવામાં આવ્યા? આ જેઠાભાઈ ભરવાડ આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં વધુ હોદ્દો મેળવે, વધુ મોટો હોદ્દો મેળવે, આ પહેલા શું એવી ફરિયાદો પણ થઈ છે કે ભાઈ એક વ્યક્તિને આટલા હોદ્દા કેમ? આમ તો તમે એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરો છો, તો પછી આટલા હોદ્દા કેમ સહકાર ક્ષેત્રથી દૂર કરો, સક્રિય રાજકારણમાંથી દૂર કરો? પરંતુ આ જેઠાભાઈ ભરવાડનો પોતાનો દબદબો છે. આજની તારીખે કદાચ ભારતીય જનતા પાર્ટીને હવે ફરક ના પડે કે શહેરા વિધાનસભામાં તમે નહીં તો અન્ય કોઈ, અમે મહેનત કરીશું અને તમારી પાસે પણ કામ કરાવીશું, અંતે તો જીતી જઈશું. પરંતુ આજથી થોડા સમય પહેલા શહેરા વિધાનસભામાં જેઠાભાઈ ભરવાડનો દબદબો. જેઠાભાઈ ભરવાડ પહેલા મેં વાત કરી સમાજવાદી પાર્ટીમાંથી જીત્યા, પરંતુ ત્યારબાદ સતત ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા. ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે ખૂબ ઓછા નેતાઓ છે કે જેને વારંવાર ટિકિટો આપે. ભલે તમે જીતતા હો, આમ છતાં પણ તમને ટિકિટ આપે એ જરૂરી નથી. અને ભારતીય જનતા પાર્ટી જેઠાભાઈ ભરવાડને ટિકિટો આપતી રહી છે. સહકાર ક્ષેત્રમાં પણ એમને પગ પેસારો કરવા દીધો, પરંતુ વાત એ છે કે હવે તેમને અટકાવી દીધા છે. જેઠાભાઈ ભરવાડની આમ તો ઉંમર પણ થઈ ચૂકી છે અને જે લોકો 1998થી બીજા નેતાઓ જીતે છે, આજની તારીખે પણ જીતે છે, મંત્રી પણ છે, એમની પણ ઉંમર થઈ ચૂકી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આમને સ્પર્શી ચૂકી છે, તેમને હજુ સુધી તેમણે અડ્યા નથી. ભારતીય જનતા પાર્ટીએ, તમે વિચારતા હશો કે ભારતીય જનતા પાર્ટી જો એમને આગળ કરવા ન ઈચ્છતી હોય તો પછી ઉપાધ્યક્ષનો હોદ્દો જ શું કામ આપ્યો હોય, ઉપાધ્યક્ષ પદ જ શું કામ આપ્યું હોય? બની શકે એ સમયે તેમની માગ થોડી વધુ હોય, ઉપાધ્યક્ષ કરતાં પણ વધુ, પરંતુ ઉપાધ્યક્ષનો હોદ્દો આપી એમને શાંત કરી દેવામાં આવ્યા હોય. ખેર, સહકાર ક્ષેત્રમાં શંકરભાઈ ચૌધરી વિધાનસભા અધ્યક્ષ છે અને બનાસ ડેરીના સર્વે સર્વા છે, પરંતુ મંત્રી નથી. જયેશ રાદડિયા સહકાર ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે, પરંતુ મંત્રી નથી. એમ તમે જુઓ તો આપણને લાગે કે ભાઈ સહકાર ક્ષેત્ર અલગ કરવામાં આવી રહ્યું છે અને એક મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે કે તમે બંનેમાં નહીં રહી શકો. ભારતીય જનતા પાર્ટી આ વાત સાથે કદાચ આગળ ચાલી રહી છે. તમે જુઓ કે પૈસા પણ છે, પકડ પણ છે, પહોંચ પણ છે, એ સહકાર ક્ષેત્રમાં તમને જોવા મળે. અને સહકાર ક્ષેત્રમાં મોટી મોટી રકમ, ખૂબ પૈસો અને કૌભાંડ એટલા મોટા પ્રમાણમાં થતા હોય છે કે ઘણા ખરા કૌભાંડ તો બહાર જ નથી આવતા. આ સત્ય હકીકત છે. પરંતુ જેઠાભાઈ ભરવાડે ગુજરાતના રાજકારણમાં પોતાની એક અલગ છાપ છોડી છે. આટલા વર્ષો સુધી જીતવું કોઈ સામાન્ય વાત નથી. ખેર, ભારતીય જનતા પાર્ટી હવે આવનાર દિવસમાં જોવાનું રહ્યું કે તેમને સંગઠનમાં હોદ્દો આપે છે કે નહીં. ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસમાં શું તેમને હવે શાંત કરી દેશે? કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બીજા નેતાઓ પણ આવી રહ્યા છે, નવા નેતાઓ પણ આવી રહ્યા છે. તો તમે જુઓ કે 6 ટર્મથી જીતતા હોય કોઈ ધારાસભ્ય તરીકે, પછી એમને સાઇડલાઇન કરી શકે. અને 2027ની ચૂંટણી અતિ મહત્વની રહેવાની છે, કારણ કે આ 2027ની ચૂંટણીમાં ઘણા જૂના ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી ઘરે બેસાડવાની તૈયારી કરી રહી છે. તેમાં જેઠાભાઈ ભરવાડનું નામ હોઈ શકે છે. ભલે શહેરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ગુમાવે, પરંતુ આટલી બહુમતી મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી 27માં 100% રિસ્ક લઈ શકે છે. પરંતુ જેઠાભાઈ પાસે તો સહકાર ક્ષેત્ર આજની તારીખે પણ છે અને એમનો દબદબો છે, એટલે કદાચ હજુ પણ આવનાર દિવસમાં એ રાજકારણમાં રહેશે. રાજકારણ પંચમહાલનું, આજુબાજુના વિસ્તારનું એ નક્કી કરશે અને તેની અસર પણ પડશે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો જેઠાભાઈ ભરવાડ વિશે? આપના વિસ્તારના છે, આપ તેમને ખૂબ નજીકથી જાણો છો, તેવી વાતો લખજો જે અમને ખબર નથી, લોકોને ખબર નથી. અને ખરા અર્થમાં તમે ભારતીય જનતા પાર્ટીમાં છો, તમને ખબર છે કે ભાઈ જેઠાભાઈ ભરવાડને આ સ્થાન આપવાનું છે, 100% સાચી માહિતી છે, તો એ પણ જણાવજો, અન્ય દર્શક મિત્રોને માહિતી મળે. અને જેમને ખબર નથી તેમના સુધી આ વિડીયો પહોંચાડજો. ધન્યવાદ.